હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરનું શાક બનાવીશું. તો તમે આ રીતે આ પાલક પનીરનું શાક બનાવશો તો રોટલી, પરાઠા કે પછી તંદૂરી પણ ઓછી પડશે, એવું ટેસ્ટી આ શાક બને છે. તો ચાલો ફ્રેન્ડ, જોઈ લઈએ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરનું શાક કેવી રીતે બનાવવું. તો પાલક પનીરનું શાક બનાવવા માટે મેં અહીંયા પાલક લીધી છે. તો આ પાલક 250 ગ્રામ જેટલી મેં પાલક લીધી છે. તો હવે પાલકને આ રીતે મેં ડાળખીનો ભાગ કાઢી લીધો છે. એને આપણે ધોઈ લેવાની છે, એટલે તેમાંથી માટી બધી જતી રહે. પછી આપણે આ રીતે પાણીને ઉકળવા મૂકવાનું છે અને એમાં આપણે પાલક નાખી દેવાની છે. પાલકને આપણે વધારે બાફવાની નથી, ફક્ત 20 થી 30% આપણે તેને બાફી લઈશું. તો ગરમ પાણીમાં આ રીતે ડીપ કરી લઈશું, એટલે પાલક આપણી સોફ્ટ થઈ જશે અને સરસ રીતે થોડી બફાઈ જશે. આ રીતે બાફી અને પાલકની ગ્રેવી કરવાથી પાલક પનીરનો જે ગ્રીન કલર હોય છે તે જળવાઈ રહે છે અને બધી જ ગુણવત્તા આમાં જળવાઈ રહે છે. તો ફક્ત 3 જ મિનિટમાં પાલક અહીંયા આપણી સરસ એવી બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને ગરમ પાણીમાંથી અલગ કરી અને એક વાસણમાં લઈ લેવાની છે. તો પાલકને આપણે ગરમ ગરમ નથી પીસવાની. આ પાલકને આપણે એક બાઉલમાં ઠંડુ પાણી રાખી દીધું છે, એમાં મેં બરફના ટુકડા પણ એડ કર્યા છે. તો ઠંડા પાણીમાં પાલકને આપણે તરત જ એડ કરી દઈશું, જેથી પાલકનો જે ગ્રીન કલર છે તે જળવાઈ રહેશે અને પાલક એકદમ સરસ એવી ઠંડી પણ થઈ જશે. તો એકાદ મિનિટ જેવું આપણે આ રીતે ઠંડી કર્યા પછી આપણે તેને મિક્સી જારમાં એડ કરી દેવાની છે. તો બિલકુલ પાણી ના આવે એ રીતે પાલકને આપણે ચીપિયાની મદદથી મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે આપણે તેમાં ટામેટા પણ એડ કરી દઈશું ગ્રેવી માટે. તો ફક્ત મેં અહીંયા એક ટામેટાને નાના ટુકડામાં કટ કરી લીધું છે અને એમાં આપણે તીખી લીલી મરચી એડ કરી દઈશું, આદુનો ટુકડો એડ કરી દઈશું અને અહીંયા 8 થી 9 જેટલું આપણે લસણની કળીઓ એડ કરી દેવાની છે અને એકદમ સરસ એવી પેસ્ટ આપણે વાટી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ એવી સ્મૂથ ગ્રેવી કરી લીધી છે. હવે આપણે સબ્જી માટે વઘાર કરવાનો છે. તો એના માટે આપણે ફરીથી એક પેનમાં 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલને આપણે સરસ એવું ગરમ કરી લેવાનું છે. સાથે આપણે થોડા ખડા મસાલા એડ કરીશું. એમાં આપણે તમાલપત્ર, લાલ મરચા, લવિંગ, તજનો ટુકડો અને એમાં ચક્રફૂલ એડ કરી દઈશું અને આપણે ખડા મસાલાને તેલમાં થોડા સોતે કરી લેવાના છે. એમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું અને હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરી દેવાની છે. તો અહીંયા આપણે એક મોટી સાઈઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધી છે. તો ડુંગળી એડ કરી અને સોતે કરી લઈશું. તો આપણે ડુંગળીને ગ્રેવી કરી અને એડ કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, પણ આ રીતે અચકચરી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા આપણે ડુંગળીને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. તો અડધી ચમચીથી પણ ઓછો હળદર પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું અને 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કર્યો છે. તો મસાલાને આપણે ડુંગળી સાથે મિક્સ કરી લેવાનું છે અને થોડીક વાર માટે મસાલાને આપણે સોતે કરી લેવાનો છે. તો ફક્ત 1 મિનિટ જેવું જ આપણે તેને સોતે કરીશું, નહીં તો મસાલા આપણા બળી જશે. તો હવે આપણે જે ગ્રેવી કરીને રાખી છે પાલકની, એ એડ કરી દેવાની છે અને ગ્રેવીને મસાલા સાથે મિક્સ કરી લેવાની છે. તો સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે ગ્રેવીને મસાલા સાથે થોડીક વાર માટે કૂક કરવાનું છે. તો મિક્સ થઈ જાય પછી આપણે થોડીક વાર માટે આ ગ્રેવીને ચડવા દેવાની છે. તો ઢાંકી અને થોડીક વાર સાઈડમાં રાખી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેવી થોડી કૂક થતી જશે, એમ પાલકનો કલર પણ થોડો ચેન્જ થતો જાય છે. તો હજી પણ આપણે આને થોડીક વાર પકાવવાની છે, પણ એના પહેલાં આપણે અહીંયા પનીર લીધું છે, લગભગ 100 ગ્રામ જેટલું આ પનીર છે. તો પનીરને આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું છે, જેથી ગ્રેવીનો બધો ટેસ્ટ પનીરમાં પણ આવી જાય. તો આપણે પનીર એડ કર્યા પછી મિક્સ કરી લઈશું. જો તમારે આ રીતે નાના ટુકડામાં પનીર કટ કરવું હોય તો તમે એ રીતે કરી શકો છો, નહીં તો તમે પનીરને ખમણીને પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે પનીરના ટુકડા એડ કરી દીધા છે. તો હવે આપણે તેને ફરીથી ઢાંકી અને થવા દઈશું. અહીંયા હું મીઠું લાસ્ટમાં એડ કરું છું, કેમ કે પાલકમાં પણ મીઠાનો ભાગ વધારે હોય છે, એટલે મેં મીઠું લાસ્ટમાં જ એડ કર્યું છે, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો મીઠું એડ કર્યા પછી આપણે તેને 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે. તો ઢાંકી લેવાનું છે અને એને આપણે ચડવા દઈશું.
તો ફરીથી આપણે 3 થી 4 મિનિટ જેવું તેને કૂક કરી લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને આપણી આ પાલક પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આ પાલક પનીરને થવા દેવાનું છે। તો હવે આપણે બધા જ ટેસ્ટને બેલેન્સ કરી દે એ માટે આપણે ચપટી જેટલી ખાંડ એડ કરી દઈશું। આનાથી ગળપણ બિલકુલ નહીં આવે પણ એનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જશે। 1 ચમચી કસ્તુરી મેથી એડ કરી દઈશું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે કસ્તુરી મેથી લાસ્ટમાં એડ કરશો તો એની ખૂબ જ એવી સરસ ફ્લેવર આવશે અને ખાંડ એડ કરવાથી ગળપણ નહીં આવે પણ એનો સરસ એવો ફ્લેવર આવશે અને બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે। થોડીક એવી કોથમીર એડ કરી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણું પાલક પનીરનું શાક બનીને તૈયાર છે। તો તમે આ સાથે પાલક પનીર બનાવશો તો તમારું પાલક પનીરનું શાક આ રીતે એટલું ટેસ્ટી અને તેનો ગ્રીન કલર પણ જળવાઈ રહેશે। તો હવે આપણે તેને સર્વ કરીશું। તો આ શાકને તમે રોટલી, પરાઠો કે પછી તંદૂરી નાન સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવે છે। બાળકો જો પાલક ખાવાનું પસંદ ના કરતા હોય તો આ રીતે પાલક પનીરનું શાક બનાવી અને તેમને સર્વ કરો, બાળકો પણ ખાવા લાગશે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો। રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે।